નમસ્તે, જય અંબે મિત્રો. આપણે લાસ્ટ ટાઈમ જે ચેપ્ટર ભણ્યા હતા એ આપણે શરૂઆત કરી હતી સંચાલનના સિદ્ધાંતો ચેપ્ટર નંબર 2થી શરૂઆત કરી હતી. મિત્રો, આ ચેપ્ટરની અંદર જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે આપણે દેખ્યું હતું કે સંચાલન એ સાર્વત્રિક છે, દરેક જગ્યા પર લાગુ પડે છે, દરેક ક્ષેત્રમાં, દરેક કોઈપણ કાર્ય, પ્રવૃત્તિ, પદ્ધતિ, પ્રક્રિયા હોય દરેકમાં સંચાલન લાગુ પડે છે. કોઈપણ ક્ષેત્ર હોય, સામાજિક, આર્થિક, રાજકીય, રમતગમત, ધાર્મિક, શૈક્ષણિક, રાજકારણ, બધામાં સંચાલનની જરૂર પડે છે. આપણે ઇતિહાસ દેખીએ તો આપણને જોવા મળે છે કે દુનિયાની અંદર દરેક વ્યક્તિઓએ ભૂતકાળની અંદર જે પણ કાર્યો કર્યા અને જે પણ યુદ્ધ થયા કે જે પણ કાર્યો થયા દરેકમાં સંચાલનની કોઈના કોઈ કારણસર જરૂરિયાત રહી હતી. આપણે વાત કરીએ કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને એના શાસનકાળ દરમિયાન રાજ્ય વ્યવસ્થામાં સંચાલન ઉપયોગ કર્યો હતો. છત્રપતિ શિવાજીએ રણનીતિની અંદર એનો ઉપયોગ કર્યો હતો. એમ અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ જગ્યા પર સંચાલનનો ઉપયોગ કર્યો હતો. આ સંચાલન કેવી રીતે થાય તો એને એક આખી પ્રક્રિયા છે. આ સંચાલન કેવી રીતે અમલમાં મૂકવું તો એના માટે દરેક વ્યક્તિઓએ પોતાનું મંતવ્ય, દરેક વ્યક્તિઓએ જે અનુભવ કર્યા, દરેક વ્યક્તિઓએ જુદી જુદી પરિસ્થિતિમાં સંચાલન કર્યું અને એ લોકોએ સફળતા મેળવી તો એમના અનુભવના ભાગરૂપે એમને જે સમાજને માહિતી આપી છે એને આપણે સિદ્ધાંતો કહીએ છીએ. સંચાલનના સિદ્ધાંતો શું કહેવાય આપણે દેખ્યું હતું તો એ જે પણ માનવી જે છે એ સંચાલન કરે છે એના માટે માર્ગદર્શિકા છે. કેવી રીતે સંચાલન કરવું, કઈ રીતે લોકો સાથે ડીલ કરવી, કઈ રીતે તમારે યોગ્ય પરિસ્થિતિમાં જે પણ કાર્ય કરો છો એની અંદર કઈ રીતે તમારે એ કાર્યની અંદર પદ્ધતિ, નીતિ, નિયમ એ નક્કી કરવા એ માટેના જે અન્ય લોકોએ જુદી જુદી પરિસ્થિતિમાં સંચાલન કરેલું છે એમના અનુભવો અને એમના અનુભવના નિચોડ સ્વરૂપે એમને જે લોકોને જે માહિતી આપી છે એને આપણે સંચાલનના સિદ્ધાંતો કહીએ છીએ. આ સિદ્ધાંતો તમને બતાવે છે કે જુદી જુદી પરિસ્થિતિમાં તમારે કેવી રીતે સંચાલન કરવું, અલગ અલગ પરિસ્થિતિમાં તમારે કેવી રીતે કાર્ય કરવું એની માહિતી તમને જણાવે છે. આ સિદ્ધાંતો મોટા ભાગે વ્યવહારુ છે, એટલે કે રૂઢિ નથી પરંતુ અનુભવનો નિચોડ છે. એટલે કે જુદા જુદા લોકોએ અનુભવ કર્યો છે, અલગ અલગ પરિસ્થિતિનો એમને સામનો કર્યો છે અને એના આધારરૂપે એ લોકોએ આ સિદ્ધાંતો સમાજને આપેલા છે. આ સિદ્ધાંતો એ કોઈ જેમ કે ફિક્સ નથી, મતલબ કે ફિક્સ એટલે મતલબ કે એનો મતલબ એવું નથી કે આ સિદ્ધાંતો જડ હોય કે એવું નથી કે આ સિદ્ધાંતો એક જ વખત કહી દીધા એટલે ફિક્સ, એવું નથી. આ સિદ્ધાંતો કેવા છે તો આપણે વાત કરીએ કે ધારો કે વિજ્ઞાન, તો વિજ્ઞાનના સિદ્ધાંતો કેવા હોય, જડ હોય, એ કોઈ દિવસ બદલાય નહીં. તો સંચાલન એ માનવી ઉપર કરવામાં આવે છે. વિજ્ઞાન એ વસ્તુ નથી સમજતો. વિજ્ઞાનના સિદ્ધાંત કે તમે ઉપરથી કોઈ વસ્તુ નીચે ફેંકો તો નીચે જ જાય, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, રાઈટ. એ સિદ્ધાંતમાં કોઈ દિવસ બદલાવ ના આવે. પરંતુ સંચાલન એ આપણે વિજ્ઞાન કહીએ છીએ પરંતુ સંચાલન એ ભૌતિકશાસ્ત્ર જેવું 100% વિજ્ઞાન નથી. એટલે એના સિદ્ધાંતો પણ 100% એવા પરફેક્ટ ના હોય. એના સિદ્ધાંતોની અંદર આપણે સમય, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લાવી શકીએ છીએ. એટલે કે ભૂતકાળમાં જે વ્યક્તિએ સંચાલન કર્યું હતું એને જે સફળતા મેળવી એને આપણને માહિતી આપી, પણ એ પરિસ્થિતિ અલગ હતી અને વર્તમાનની પરિસ્થિતિ અલગ છે. એટલે કે પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે આ સિદ્ધાંતોના ખ્યાલમાં પણ બદલાવ આવે છે. એટલે કે આ સિદ્ધાંતો એ જરૂરિયાત પ્રમાણે એમાં નવા નવા ફેરફાર કરી અને નવી વસ્તુ ઉમેરવામાં આવે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી બદલાય એટલે એ પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી બને છે. ભૂતકાળમાં જે હતું એના દરમિયાન, સમય દરમિયાન, ભવિષ્યમાં જે બદલાવ આવ્યો એ બદલાવ લાવવાનું કામ આ સિદ્ધાંતો કરે છે. ખ્યાલ આવ્યો? આ સિદ્ધાંતો એ માર્ગદર્શિકા છે, તમને માર્ગદર્શન આપે છે કે કઈ પરિસ્થિતિમાં તમારે શું કરવું એનું તમને માર્ગદર્શન આપે છે. આપણે એના સ્વરૂપની અંદર લાસ્ટ ટાઈમ દેખ્યું હતું મિત્રો કે આ સિદ્ધાંતો સાર્વત્રિક સ્વીકૃતિ છે. એટલે કે સાર્વત્રિક સ્વીકૃતિનો મતલબ થાય છે કે આ સિદ્ધાંતોનો સ્વીકાર એ દરેક જગ્યા પર કરવામાં આવે છે. મતલબ કે આ સિદ્ધાંતો એ કોઈ પણ જે હોય
મતલબ કોઈપણ કાર્ય હોય દરેક જગ્યા પર કોઈપણ ક્ષેત્રની અંદર આ સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે, પરંતુ એના લાગુ પડવાની માત્રા, એનું પ્રમાણ એ ધંધાકીય એકમ પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે ધંધાના કદ, પ્રકાર, સ્વરૂપ પ્રમાણે આ સિદ્ધાંતો અલગ અલગ રીતે લાગુ પાડી શકાય છે. ઇવન આ સિદ્ધાંતો દરેક કોઈ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધંધાકીય, શૈક્ષણિક, રમતગમત બધા જ જગ્યાએ લાગુ પડે છે, પરંતુ એને કેવી રીતે, કયા પ્રમાણમાં લાગુ પાડવું, જેમ કે દરેક ધંધામાં સિદ્ધાંતો લાગુ પડે, પરંતુ દરેક ધંધાના કદ, પ્રકાર, એના સ્વરૂપ પ્રમાણે અલગ અલગ રીતે લાગુ પડતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, સામે ટાટા ઇન્ડસ્ટ્રી છે, તો રિલાયન્સનું મેનેજમેન્ટ અલગ પ્રકારનું હોય, ટાટાનું મેનેજમેન્ટ અલગ પ્રકારનું હોય, તો બંનેની અંદર મેનેજમેન્ટ અલગ અલગ પ્રકારનું છે, તો બંનેના સિદ્ધાંતો અલગ અલગ રીતે એ લોકો લાગુ પાડતા હોય છે. સંચાલન બંને જગ્યાએ થવાનું, સિદ્ધાંતો બંને જગ્યાએ આવવાના, પરંતુ દરેકની અંદર લાગુ પડવાની માત્રા અલગ અલગ હોય છે. પછી આપણે દેખ્યું હતું કે પરિવર્તનશીલતા, એટલે કે આ સિદ્ધાંતો એ પરિવર્તનશીલ છે. દેટ મીન્સ કે સમય, સંજોગ, પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે એમાં પરિવર્તન લાવવું પડે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમય, સંજોગ, પરિસ્થિતિ બદલાય એમાં જરૂરી ફેરફાર કરવાની છૂટ રહેલી છે. એટલે કે આ સિદ્ધાંતો જડ નથી. બેઝિકલી આપણે વાત કરીએ, ધારો કે આપણે એક વાત કરીએ કે આપણા ત્યાં કોઈ વર્કર કામ કરે છે, રાઈટ? તો અહીંયા શું કહેવા માગે છે કે કાર્યનો સિદ્ધાંત, તો એ વર્કર કામ કરે છે તો એની તબિયત ખરાબ હોય, તમે એમ કહો ના, સિદ્ધાંતમાં લખ્યું કે 8 કલાક એટલે 8 કલાક કામ કરવું જ પડશે, એવું નહીં. તબિયત ખરાબ છે તો કોઈ કારણસર ના પણ કામ કરી શકે, તો એ પ્રમાણે તમારે એને સમજવું જોઈએ. બીજું એક વાત કરીએ કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત, તો જરૂરી નથી કે બધા એકમમાં લાગુ પડે. મોટા એકમમાં લાગુ પડે, પરંતુ નાનામાં ના પણ લાગુ પડે. જેમ કે પાનના ગલ્લા જેવડી દુકાન હોય, તમે એમાં ખરીદી મેનેજર, ઉત્પાદન મેનેજર એવા જુદા જુદા મેનેજર રાખો તો પોસાય નહીં, પણ મોટી કંપની હોય તો એમાં જુદા જુદા મેનેજર રાખો એ પોસાય. એટલે કે આ સિદ્ધાંતો એ પરિવર્તનશીલતા પર ટકેલા છે. એટલે કે સમય સંજોગ પ્રમાણે એમાં બદલાવ પણ લાવવો પડે. પછી કહે છે સામાન્ય માર્ગદર્શિકા, એટલે કે આ સિદ્ધાંતો એ જડ નથી, એ અલગ અલગ લોકોએ જુદી જુદી પરિસ્થિતિમાં સંચાલન કર્યું અને એમને સફળતા મેળવી, એના પરથી અમને જે તારવેલા છે, એટલે એક અનુભવનો નિચોડ છે. શું છે? અનુભવનો નિચોડ છે, કે જે લોકોએ અલગ અલગ પરિસ્થિતિમાં સંચાલન કર્યું, એમને જે અનુભવ મેળવ્યો અને એના આધારરૂપે એમને આ સંચાલનના સિદ્ધાંતો સમાજને આપેલા છે. એટલે કે આ સિદ્ધાંતો એ દરેક જગ્યાએ એક સરખું પરિણામ ના આપી શકે, કારણ કે દરેક જગ્યાએ પરિસ્થિતિ અલગ અલગ હોય છે, દરેક વાતાવરણ અલગ અલગ હોય છે. એટલે આ સિદ્ધાંતોનું પરિણામ પણ દરેક જગ્યાએ એક સરખું આવે. કેવી રીતે તમે એનો વપરાશ કરો છો એના પ્રમાણમાં આ સિદ્ધાંતનું પરિણામ આવતું હોય છે. એટલે કે આ વિજ્ઞાન જેવા જડ નથી, પરંતુ આ સિદ્ધાંતો શું છે? ખાલી માર્ગદર્શિકા છે, અને તમે એનો ઉપયોગ કેવી રીતે તમારા ધંધામાં કરો છો એના આધારે તમે પરિણામ મેળવી શકો છો. એના પછી આપણે ટૉપિક દેખાયો તો મિત્રો કે માનવ વર્તણૂક પર આધારિત, એટલે કે સંચાલનના સિદ્ધાંતો આપણે અલ્ટિમેટલી કોના પર ઉપયોગ કરવાના છે? તો કે માનવી ઉપર. એટલે સંચાલનમાં કેન્દ્ર સ્થાન પર કોણ છે? તો કે માનવી છે. એટલે કે આ સિદ્ધાંતોને જ્યારે અમલમાં મૂકીએ છીએ ત્યારે આપણે માનવીને ધ્યાનમાં રાખી અને અમલમાં મૂકવાના હોય છે, કારણ કે અહીંયા અલ્ટિમેટલી મનુષ્ય સાથે આપણે કામ લેવાનું છે. એટલે કે આ સિદ્ધાંતો જ્યારે આપણે અમલમાં મૂકીએ છીએ ત્યારે માનવી તત્વ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એના પછીનો ટૉપિક હતો કે આકસ્મિકતા, એટલે કે આ સિદ્ધાંતોને જ્યારે આપણે અમલમાં મૂકીએ છીએ ત્યારે આકસ્મિકતાનું એક તત્વ પણ સમાયેલું છે. આકસ્મિકતાનું તત્વ શું કહેવા માગે છે? કે તમે જ્યારે સિદ્ધાંતને અમલમાં મૂક્યો છે એના પછી એ સમય દરમિયાન પરિસ્થિતિ બદલાય, આકસ્મિક કોઈ ચેન્જીસ આવે, તો એવા સમય દરમિયાન તમારે જરૂરી નિર્ણય લેવા પડે, અને એ સમય દરમિયાન ઘણી વખત તમે જે પણ નિર્ણય લો છો તો યોગ્ય નિર્ણય લેવાથી તમે સફળ થઈ શકો છો, અને જો યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો તમે આકસ્મિકતાના કારણે ઘણી વખત તમારું નુકસાન પણ થતું હોય છે, રાઈટ? એટલે આ સિદ્ધાંતોને તમે અમલમાં મૂકો છો ત્યારે આકસ્મિકતાનું તત્વ પણ તમારે ધ્યાનમાં રાખવું પડે છે. એટલે કે જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કર્મચારીને વ્યાજબી મહેનતાણું આપવું પડે, તો આ વાત વ્યાજબી છે કે નહીં? તો કે છે, પરંતુ એ આકસ્મિકતા અને જરૂરિયાતના આધારે
પરિબળોને ધ્યાનમાં લઈ અને એનું મહેનતાણું નક્કી કરવું જોઈએ. જેમ કે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે, અત્યારે ધંધા નથી, મંદા છે, તો દરેક કંપનીએ શું કર્યું? હાફ વેતન કરી નાખ્યું. હવે તમે એમ કહો કે કર્મચારીને વ્યાજબી વેતન આપવું પડે, પણ તમારી પાસે જ નથી તો તમે ક્યાંથી આપશો? રાઈટ. એટલે પરિસ્થિતિ પ્રમાણે, આકસ્મિકતા પ્રમાણે જરૂરી બાબતમાં યોગ્ય ચેન્જીસ લાવવા પડે છે અને એને આધારે જરૂરી નિર્ણય લેવાના હોય છે. એટલે આ બાબત ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કે આકસ્મિકતા એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કે પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે આપણે પણ જરૂરી નિર્ણય લેવા પડે છે. ખ્યાલ આવી ગયો? તો આ બાબતો આપણને એની અંદર સ્વરૂપમાં જોવા મળી હતી. હવે આપણે નવો ટૉપિક અહીંયા આજનો શરૂ કરીએ છીએ, જે છે આ સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ. મિત્રો, મહત્ત્વ શું કહેવા માગે છે કે આ સિદ્ધાંતો જ્યારે તમે અમલમાં મૂકો છો તો એનાથી તમને શું ફાયદો થાય છે? આ સિદ્ધાંતો કોના પર અસર નિપજાવે છે? તો કે આ સંચાલનો માનવી પર આ સિદ્ધાંતો અસર ઉપજાવે છે. રાઈટ. તો એનું મહત્ત્વ આપણને અહીંયા જોવા મળે છે. બદલેલા પર્યાવરણમાં તમારે કઈ રીતે કાર્ય કરવું એનું માર્ગદર્શન આપે છે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે મિત્રો, એ છે સામાજિક જવાબદારી અદા કરવા માટે. મિત્રો, સામાજિક જવાબદારી અદા કરવી એટલે આપણે બધા જાણીએ છીએ કે ધંધો એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે. મતલબ કે ધંધો એ સમાજથી જોડાયેલો છે. કોઈ પણ ધંધાની કલ્પના આપણે સમાજ વિના કરી શકીએ નહીં, કારણ કે સમાજ છે તો ધંધો છે. ઓકે, તો કે સમાજ એટલે શું? સમાજ એટલે આપણી આજુબાજુ રહેતા જન સમુદાય, એને કહેવાય સમાજ. તો ધંધો એ નફો કમાય છે, એ કોનાથી કમાય છે? તો કે સમાજથી કમાય છે. કારણ કે ધંધાને નફો શેમાંથી મળે છે? તો કે વેચાણમાંથી. વેચાણ કોને કરશે? તો કે ગ્રાહકને. ગ્રાહક ક્યાંથી આવ્યો? તો કે સમાજમાંથી. એટલે કે ધંધો સમાજ વિના એ ધંધાની કલ્પના કરી શકાય નહીં. માટે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. તો ધંધાની પ્રગતિ સમાજને કારણે થાય છે. તો ધંધાએ ખાલી એકલો નફો કમાવાનો ધ્યેય ના રાખવો જોઈએ કે બસ પોતે નફો કમાઈ લીધો, પોતે જલસા કરીએ, એવું ના હોવું જોઈએ. એને ખાલી નફો કમાવાનો ધ્યેય ના રાખવો જોઈએ, પરંતુ સમાજનો વિકાસ અને ઉન્નતિ થાય એવા ધ્યેય પણ ધંધાએ રાખવા જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે કે કોઈ પણ ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ધંધો એ કોનાથી ચાલે છે? તો કે સમાજથી ચાલે છે. સમાજ છે તો ધંધો છે. સમાજ વિના ધંધાની કલ્પના ના કરી શકાય. માટે ધંધાએ ખાલી નફા ઉપર જ ફોકસ કરવું જોઈએ નહીં. એને સમાજનો વિકાસ અને સમાજની ઉન્નતિને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. તો સંચાલનના સિદ્ધાંતોને તમે અમલમાં મૂકો છો તો એનાથી તમે સામાજિક જવાબદારીનું લક્ષ્ય સરળતાથી પૂર્ણ કરી શકો છો. એટલે કે સંચાલનના સિદ્ધાંતો તમને સામાજિક જવાબદારી અદા કરવાનો, સામાજિક જવાબદારી પૂર્ણ કરવાનો ખ્યાલ પણ આ સિદ્ધાંતો શીખવાડે છે. આ સિદ્ધાંતો તમને સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરવા માટેની પણ એક માહિતી આપે છે. એટલે કે આ સિદ્ધાંતો તમને સામાજિક જવાબદારી અદા કરવા માટે, સામાજિક જવાબદારી પૂરી કરવા માટે પણ આ સિદ્ધાંતો તમને પ્રેરણા આપે છે. એટલે કે તમે સંચાલનના સિદ્ધાંતોનો અમલ કરી અને સામાજિક જવાબદારીનું લક્ષ્ય પણ સરળતાથી સિદ્ધ કરી શકો છો. કારણ કે સમાજ વિના કોઈ પણ ધંધાનું અસ્તિત્વ નથી. એટલે આ સિદ્ધાંત એ જણાવે છે કે તમને પ્રગતિ કરવામાં, તમને આગળ વધવામાં સમાજે મદદ કરી છે, તો તમારી સમાજ પ્રત્યે ફરજ આવે છે અને એ ફરજ અદા કરવામાં તમને આ સિદ્ધાંતો મદદ કરે છે. નેક્સ્ટ એના પછીનો ટૉપિક છે મિત્રો, સંશોધન, તાલીમ અને વિકાસ માટે જરૂરી. શું કહે છે? સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. તો મિત્રો,
સંશોધન, તાલીમ અને વિકાસની પહેલાં તો એ પ્રશ્ન થાય કે એની ધંધામાં જરૂર કેમ પડે. પહેલાં તો પ્રશ્ન એ થાય કે સંશોધન, તાલીમ અને વિકાસની જરૂર કેમ પડે. તો તમને સમજાવું કે એક જ પ્રકારની વસ્તુઓ વારંવાર વાપરી અને ગ્રાહક કંટાળી જાય છે. ગ્રાહકને કંઈક નવું જોઈએ, કંઈક લેટેસ્ટ જોઈએ. જો તમે એક જ પ્રકારની વસ્તુ આપશો, કંઈક પેદાશમાં વૈવિધ્યકરણ નહીં કરો, પેદાશ મોડિફાઈ નહીં કરો, તમારી પ્રોડક્ટની અંદર બદલાવ નહીં લાવો, તો બજારમાંથી તમે ફેંકાઈ જશો. એટલા માટે સતત ને સતત તમારે તમારી પ્રોડક્ટની અંદર ચેન્જીસ લાવવું પડે છે. તમે દેખો, એક્ટિવા ટુ વ્હીલરની વાત કરીએ, સાદા એક્ટિવા હતા, પછી 3G આવ્યા, 4G આવ્યા, 5G આવ્યા, 6G આવ્યા, કંઈક ને કંઈક ચેન્જીસ લાવે છે. ટૂથપેસ્ટની વાત કરીએ તો કોલગેટ પહેલાં સાદી આવતી હતી, પછી એના પછી જેલવાળી થઈ, પછી મિન્ટવાળી થઈ, નમકવાળી થઈ, એમ અલગ અલગ ચેન્જીસ લાવવા પડે. મોબાઈલ ફોન પહેલાં સાદા કીપેડવાળા આવતા હતા, પછી એના પછી પેલા ક્વાટી કીપેડ થયા, પછી ટચ સ્ક્રીન થયા, અત્યારે સ્માર્ટફોન થઈ ગયા. તો શું કહેવા માગે છે કે સંશોધન કરતું રહેવું જોઈએ, તો જ તમે બજારમાં ચાલો. ગ્રાહકને કંઈક નવું જોઈએ. તાલીમ, નવી પદ્ધતિ આવે, નવી વિચારધારા આવે, નવા કોન્સેપ્ટ આવે, તો એ કોન્સેપ્ટથી સીધા ડાયરેક્ટ તમારા જે પણ કર્મચારી છે એ પરિચિત હોતા નથી. તો તમારા કર્મચારીઓ જે આ પદ્ધતિથી પરિચિત નથી, તો એમને શિક્ષણ આપવું, નવા કોન્સેપ્ટ એમને શીખવાડવા, નવા કોન્સેપ્ટથી એમને વાકેફ કરવા, એને તાલીમ કહેવાય છે. અને વિકાસનું કાર્ય શું કહેવા માગે છે કે તમારા જે કર્મચારીઓ છે એનું ડેવલપમેન્ટ થાય, તમારા કર્મચારીઓની કાર્યક્ષમતા વધે, બુદ્ધિક્ષમતા વધે, એવા પ્રયત્નો કરવા, એને કહેવાય વિકાસ. તો મિત્રો, સંચાલનના સિદ્ધાંત એ તમને શીખવાડે છે કે તમારે તમારા ધંધાકીય એકમની અંદર તમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંશોધન કરો. તમે તમારા ધંધાની અંદર તમારા કર્મચારીઓને તાલીમ આપો, તેને શિક્ષણ આપો અને તમે તમારા ધંધાનો વિકાસ કરો. એ માટેનું જરૂરી માર્ગદર્શન આ સિદ્ધાંતો આપે છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જો તમારે લેટેસ્ટ રહેવું હશે, માર્કેટમાં ટકેલું રહેવું હશે, તો તમારે સંશોધન, તાલીમ અને વિકાસ કરી અને લેટેસ્ટ કંઈક નવી વસ્તુ બજારને આપવી પડશે. એક ઉદાહરણ તરીકે વાત કરીએ કે પહેલાં કોઈ પણ ધંધામાં કર્મચારીની નિમણૂક કરવી હોય તો ડાયરેક્ટ જ ઇન્ટરવ્યૂ આવે, બોલાવીએ, કામ આવડે છે, આવી જજે, વાત પૂરી. હવે અત્યારે તમે દેખો ધંધામાં કેટલું હાઈટેક આવી ગયું કે તમારે કોઈ કર્મચારીની નિમણૂક કરવી હોય તો એના માટે અભિરુચિ કસોટી લેવામાં આવે કે એને શું આવડે છે, એને શેમાં ગમે છે, કઈ એની કાર્ય પસંદગી છે, કયું કાર્ય એને ગમે છે, એ માટે એની અભિરુચિ પસંદગીનો એક ટેસ્ટ લેવામાં આવે. પછી સંશોધન કરવામાં આવે છે, પછી એની કાર્યક્ષમતા તપાસવામાં આવે છે અને આ કાર્યક્ષમતા તપાસી, એની આવડત તપાસી, એને કયા કાર્યમાં રસ છે એનો એક કાર્યક્ષમતા તપાસી અને પછી એની નિમણૂક કરી અને એને હોદ્દો આપવામાં આવે છે. તો આ શું થયું? સંશોધન કર્યું. પહેલાંના જમાનામાં કેવું હતું, બસ સીધા કર્મચારીને એપોઇન્ટ કરીને ગમે તે કામ આપી દેતા. એને આવડે કે ના આવડે કોઈ પણ કામ એને આપી દેવામાં આવતું હતું. પણ સંચાલન કહે છે કે એ રીતે નહીં. તમે જે કર્મચારીને એપોઇન્ટ કરો છો તો એની આવડત દેખો, એની કાર્યક્ષમતા દેખો, એટલા માટે એની પરીક્ષા લો, એને કાર્યભાર દેખો, એને કઈ વસ્તુમાં રસ છે એ દેખો, એની આવડત દેખો અને એની કાર્યક્ષમતા આવડત પ્રમાણે એને એપોઇન્ટ કરો, તો એ કર્મચારી તમને યોગ્ય પરિણામ આપી શકશે. ખ્યાલ આવી ગયો? તો મિત્રો, આ સિદ્ધાંતોનું આપણે મહત્ત્વ દેખ્યું. જે આપણને દેખવા મળે છે કે આ સિદ્ધાંતો આપણને અલગ અલગ પરિસ્થિતિમાં કેવા નિર્ણય ઘડવા એના માટેની માર્ગદર્શિકા આપે છે. પહેલું આપણે દેખ્યું કે કાર્યક્ષમતામાં વધારો કરે છે, એટલે કે આ સિદ્ધાંતો તમને લાંબા ગાળાની કાર્યક્ષમતા, લાંબા ગાળાની દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે, એટલે કે તમને માર્ગદર્શન પૂરું પાડે છે. કઈ પરિસ્થિતિમાં શું કાર્ય કરવું એના માટેનું જરૂરી માર્ગદર્શન આપે છે અને આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી એનું માર્ગદર્શન લઈ અને તમે જો યોગ્ય સંચાલન કરો
તો તમારી સંચાલનની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે આ સિદ્ધાંતો તમારા ધંધાની સંચાલનની કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે અને એને અમલમાં મૂકી અને તમે જો કાર્ય કરો તો તમે ચોક્કસ પરિણામ મેળવી શકો છો. સેકન્ડ ટોપિક આપણે દેખ્યો મિત્રો કે સાધનોનો મહત્તમ ઉપયોગ એ સિદ્ધાંતોના ઉપયોગથી થાય છે, કારણ કે તમારી પાસે સાધનો કેવા છે તો કે મર્યાદિત છે અને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો એ જરૂરી છે. તો ઇષ્ટતમ ઉપયોગ કોને કહેવાય? તો સાધનોના ઓછામાં ઓછા ખર્ચે વધુ લાભ મળે એવું કાર્ય કરવું અને બગાડ અટકાવવો એને કહેવાય ઇષ્ટતમ ઉપયોગ. તો આ સિદ્ધાંતોને તમે અમલમાં મૂકી અને તમે યોગ્ય દિશામાં કામ કરો છો તો ઓછામાં ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકો છો. ઇવન આ સિદ્ધાંતો તમને ભૂલ અટકાવવાનો પણ ચાન્સ આપે છે. એટલે કે કોઈ એકાદ વખત ભૂલ થાય તો એવા સમયે તમારે એમાં સુધારો કરી અને ફરીથી એને અમલમાં મૂકી શકાય છે કે જેથી તમે બગાડ થતો અટકાવી શકો છો. એક વખત થતી ભૂલ અટકાવી શકો છો અને ભવિષ્યમાં ફરીથી એ ભૂલ પુનરાવર્તિત ન થાય એવું કાર્ય કરી શકો છો. વૈજ્ઞાનિક નિર્ણય લેવા એટલે આપણે જાણીએ છીએ કે નિર્ણયો આપણા હકીકતોને આધારિત વૈચારિક રીતે હેતુને સુસંગત અને ન્યાયી નિર્ણય હોવા જોઈએ, વાસ્તવિકતાપૂર્ણ નિર્ણય હોવા જોઈએ. તો આવા નિર્ણય લેવામાં આ સિદ્ધાંતો તમને મદદરૂપ થાય છે અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી તમે પક્ષપાત કે પૂર્વગ્રહ વગરના નિર્ણય લઈ શકો છો. એના પછી પરિસ્થિતિ નેક્સ્ટ પોઈન્ટ છે બદલાતા જતા પર્યાવરણને પહોંચી વળવા. એટલે કે સમય સંજોગ પરિસ્થિતિ બદલાય તો બદલાયેલી પરિસ્થિતિમાં કેવા નિર્ણય લેવા એનું માર્ગદર્શન આ સિદ્ધાંતો આપે છે. એના પછી સામાજિક જવાબદારી અદા કરવા. તો ધંધો એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે. સમાજે ધંધાના વિકાસમાં મદદ કર્યું છે તો માટે ધંધાની ફરજ આવે છે કે સમાજ પ્રત્યે જવાબદારી અદા કરવી. તો એ માટે આ સિદ્ધાંતો એ મદદ કરે છે અને સિદ્ધાંત ઉપયોગ કરી અને તમે સામાજિક જવાબદારી અદા કરી શકો છો. નેક્સ્ટ સંશોધન, તાલીમ અને વિકાસ માટે જરૂરી, કારણ કે કોઈપણ ધંધાની અંદર સંશોધન, તાલીમ અને વિકાસનું કાર્ય ખૂબ જ જરૂરી છે. તો એ યોગ્ય સંશોધન કરવા માટે આ સિદ્ધાંતો મદદરૂપ થાય છે. તમે ધારો કે કર્મચારીની નિમણૂક કરવી છે તો એની આવડત, એની કાર્યક્ષમતા, એની બુદ્ધિ, એની લાયકાતને દેખી અભિરુચિ કસોટી લો અને એના આધારે તમે એની નિમણૂક કરી શકો છો. તો આ સિદ્ધાંતો તમને યોગ્ય માર્ગદર્શન આપે છે, એટલા માટે એનું મહત્ત્વ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંચાલનની વિચારધારાઓ વિશે દેખીશું. વિચારધારાઓ એ શું કહેવા માગે છે તો કે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં સંચાલન કર્યું હતું અને એમને જે વિચારસરણી સમાજને આપી છે એને વિચારધારાઓ કહેવાય છે. આ વિચારધારાઓ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો આજે આપણે આટલા સુધી અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિચારધારાઓના ટૉપિકથી આગળ વધીશું. ઠીક છે. ગુડ બાય. જય અંબે.